જોતા જોતા જો આપણું લોસ રહી ગયું ખાલી 463 રૂપિયાનો. હા, હેપી બર્થડે. ફાઇનલી જો આપણે નીકળીએ છીએ. ગાડીને સલામ મારી દીધો, કોઈ આવતો નથી. હું પપ્પા બે જ જાય. રામ રામ બધાને, કેમ છો બધા? મજામાં ને? આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય ને. આપણે આજે પાછો એટલે સરસ મજાનો બ્લોગ ચાલુ લાગી ગયા. બપોરના 12 વાગે જ બ્લોગ ચાલુ કર્યો, કારણ કે સવારે ઉઠાતું જ નથી. તો બ્લોગ ચાલુ કર્યો મસ્ત મજાના ફ્રેશ થઈને. તમે જોયું લાસ્ટ બ્લોગમાં આપણે રાજકોટ થી આવ્યા ને, પાછું રાજકોટ જાવ. હા વહી ગલબલે ભાઈ. સાંજે જશે અડાઈ પાછું આવી જઈશ. આમાં મારું કઈ નક્કી હોતું જ નથી ક્યારે શું કરવાનું થાય, ક્યારે શું થઈ જાય. તો છે ને તમે બ્લોગ મારો છેક સુધી જોયો ને પેલા સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. 630 અટકી ગયું આપણે. હજી 1000 જવાનું છે, પછી વધવાનું જ છે, તો સબસ્ક્રાઇબ તો કરી દો. આપણે જો શેરે લઈ લીધા હતા સવારે ઉઠીને ₹1,00,000 ઇન્વેસ્ટેડ વેલ્યુ 1,09,000 છે. ઓવર આટલા મળે 1408 રૂપિયાની ખોટ છે અત્યારે. પણ આ તો યાર થઈ જશે કાલ સુધીમાં જ થઈ જશે. આ તો વૈટ ફેટ થાય રાખે, કારણ કે આજે જ અમે રિલાયન્સ માંથી 2300 રૂપિયાનો પ્રોફિટ કાઢ્યું છે. તો હવે કાલ પાછું જોઈએ શું થાય. વાગી ગયો છે, આવી ગયો છે. નથી ઓળખતા બ્લોગ ચાલુ કર્યો ભાઈ. ખબર પડે ને નહીં, પણ હવે આપણને ખબર પડે કે આપણે થોડીક વાર પછી સુઈ જવાય, કારણ કે આપણે સાંજે જવાનું રાજકોટ ને પાછું ત્યાંથી આવવાનું તમને કીધું. બરોબર, રાજકોટ જવું તો નહીં, ખબર નથી, આ બધાને ખબર છે. જોતા જોતા જો આપણું લોસ રહી ગયું ખાલી 463 રૂપિયાનો. હા, આપણે સુઈ જાય છે, બ્લોગ કરીએ કન્ટિન્યુ ઉઠીને. તો આપણે સાંજે ડ્રાઈવ કરવું છે એટલે તો સોરી હો ભાઈ, આગળ કન્ટિન્યુ જોતા રહેજો. 3 hours later. તો ફાઇનલી ગાઈઝ હું ઉઠી ગયો છું ને સાંજના વાગી ગયા 5 અને મને પપ્પાનો ફોન આવ્યો, ગામમાં એક કામ છે. તો એટલે તો પછી વાળે ભીના છે, માથું બાથું ઓળીને મસ્ત મજાને તૈયાર થઈને કરણ ને લઈને ભાઈ નાસ્તો કરવા જશું. તો મારો બ્લોગ જોતા રહ્યો આપણે કન્ટિન્યુ. તો ફાઇનલી ગાઈઝ જો આવી ગયો કરણ, આવી ગયો. તો આપણે જાય ગામમાં આટો મારવા, નાસ્તો કરવા જાવ છે ભાઈ મીરભાઈ. હા એમ. તો બસ હવે આપણે ખાવા આવી ગયા છીએ. અડધું ખવાઈ ગયું, હજી ભૂંગળા બટેટા બને છે સામે. ફાઇનલી હવે આપણે નાસ્તો કરીને આવી ગયા છે કરણ ને ઘરે ઉતારવા. તો આપણે જવાનું છે રાજકોટ. ઘરે જઈને ગાડી સાફ કરીને નીકળી જાય રાજકોટ. બરોબર, કાલ ભેગા થાય કરણ. હા, તો તમે જોયું આપણે નાસ્તો કરીને આવી ગયા. પાછા ઘરે ચા તો પીવી જ પડે. તો મમ્મીએ બનાવી ચા. હેપી બર્થડે. શું કરો છો તમે? એવું ને કાઢી લીધીશ ને હવે કાચ સાફ કરી નાખ્યો ખાલી, અને પછી પેટ્રોલ નખાવીને પાછા રાજકોટ. અત્યારે ચાલો ધૂળ ઉડી જાય ફટ. તો બસ જો પપ્પા ગાત સાફ કરે, કારણ કે એ આપડા થાય એમ જ નથી કોઈ દી. ઓગરાળા રે જ જાય મારે તો. ફાઇનલી જો આપણે નીકળીએ છીએ. ગાડીને સલામ મારી દીધો, કોઈ આવતો નથી. હું પપ્પા બે જ જાય. પપ્પા જવા દો ને. નીકળ્યા ભેગું પાછી બ્રેક મારવાની છે, કારણ કે મમ્મી આવે હું નક્કી થયું સડનલી. તો એની વાહ ઉભા થી તૈયાર થઈ જાય ને પછી પાછા નીકળી જાય. આપણે જતા હતા એમ જ. મિત્રો પેટ્રોલ નાખી દીધું ને પંપે થી નીકળીએ રાજકોટ. આપણે નીકળી ગયા છીએ. તો ફાઇનલ બ્લોગ એન્જોય કરજો. જો પપ્પા બહાર ઉભા છે, કારણ કે ફાટક બંધ છે. અને હવે ફાટક બંધ એટલે આપણે નીકળવું કેમ અહીંયાથી એવું થાય. અને આપણો વ્લોગ એટલે જ બનાવતા ચાલુ ગાડી, કારણ કે પપ્પા ભેગા છે અને એને ગમે ને એવું ફોન હાથમાં લઉં ને એટલે તો રાજકોટ પહોંચી જાય. અને ત્યાં થોડુંક કામ છે ને પતાવીને પાછા અમે નીકળી જશું. હું મમ્મી પપ્પા ત્રણેય પાછા રિટર્ન. તો હવે સીધું છે ને આપણે રાજકોટ પહોંચીને વ્લોગ ચાલુ કરશું. ટ્રેન આવી ગઈ છે. ચાલો, ટ્રેનમાં જવું હોય કહીજો, અને જ્યાં જતા હોય એનું વ્લોગમાં કહીજો મને ભાઈ. કોમેન્ટ કરજો બધા. તો ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા. મારે જે કામ છે ને હું પતાવી આવું. જે પપ્પાની તો દીદીની ઘરે છે, થોડીક વાર આટો મારી આવીએ. દીદી અહીંયા છે એટલે મારે થોડું કામ હતું, બધું પતાવી આવું. પપ્પા આવે જ છે નીચે, કારણ કે એનું જ મેઇન કામ હતું એટલે આપણે આવ્યા છીએ. તો જો મમ્મીએ ચા બનાવી લીધી છે, નાઈ રહી. અને આપણા ઘરે આવ્યા થોડીક વાર માટે, પછી આપણે અહીંથી નીકળી જશું. હું મમ્મી પપ્પા ત્રણેય છું મંતર થઈ જશું પાછા. કામ પતાવ્યું અમારું. જો આ ટૂંટુન્યું છે અમારું. તો આપણું કામ પતી ગયું છે રાજકોટ થી. રાતના વાગી ગયા 11 અને નીકળી જાય બગસરા માટે. I tell myself I'll be alright. Find something you believe in. Find someone who will leave when everything you build starts breaking down. Find a place you can return to. Find a truth you can hold on to when the lights go out and you're lost somehow.
પહોંચી ગયા છે રાતના 1:30 થઈ ગયા છે. તો ગાડી આપણે અંદર પાર્ક કરી દઈને પછી વયા જાય ઘરે અને પછી ચા પીએ. ત્યારે પીવી હશે તો બાકી સુઈ જ જાશું સીધા. પેલી ગાડી પાર્ક કરી દીધી છે ને વાગી ગયા છે તમને દેખાડ્યા એમ 1:30 થઈ ગયા. તો હવે ઘરની અંદર જાય અને એક નાનકડું એવું કામ હતું ખાલી એ જ પતાવવા ગયા હતા. બોલો રાજકોટ. તો ફાઇનલી 2 વાગે ચા મૂકી દીધી છે. ચા પીએ ને અહીંયા જ એન્ડ કરીએ. તો મળીએ હવે આપણે નવા બ્લોગમાં. તો જય શ્રી રામ. Yeah.